આપણે સંતરામ મંદિર અને પોલીસ ડિપાર્ટમેન્ટ આપણે એસપીને બધા જે દર્દીઓ છે એના માટે આ બ્લડ કનેક્ટ 3 દિવસ સુધી છે। સવારે 8 થી સાંજે 5 અને બાબુની જાતે પણ જાહેરાત કરી અમે પણ રોજ કરીએ છીએ એટલે બધી સંસ્થાઓ અત્યારથી ધારો કે એક ચિસ્તિયા સમાજ છે એમણે કહ્યું કે અમે આવતીકાલે અમારી અધિકારી છે ઓનલી ફોર આ કોસ્ટોર ઓનલી ફોર અહીંયા જેટલા યુનિટ ભેગા થાય બીજો હવે ક્રોસ પર લઈ લે ભાઈ આ બાજુ ઝડપ કરો થોડી ભાઈ આ બાજુ ક્રોસ માં જતા સાહેબ એકલા પડશે પાછળ 5 નગરપાલિકા 2 તાલુકા ઋષિકેશભાઈ એજ્યુકેશન હોલનું ઉદઘાટન છે મારું નામ છે દાદા તમે મારા બાપુ પહેલી પૂછી પૂછીના માત્ર 7-8 જણા જાઓ છો ઉપર કે વિનંતી છે અમારા જિલ્લા પ્રમુખ છે ભાજપના વિક્રમ હોલનું ઉદઘાટન કરશે સમાધિ મહોત્સવ ચાલે જે સમાધિ મહોત્સવ 194માં પરમ પૂજ્ય વગેરે 14 શ્રી સંતરામ મહારાજનો ચાલે છે મોરારી બાપુની કથા જ થાય છે એમાં જે બાળકો થેલેસેમિયાથી પીડાતા હોય એના માટે બ્લડ ડોનેશન કેમ્પ એ રાખવામાં આવ્યો છે સંતરામ મંદિરમાં અને 3 દિવસની અંદર કુલ 1100 બોટલ ભેગી થાય એવો એક ટાર્ગેટ છે અમારો અને એના માટે શિક્ષણ મંત્રી કાનૂન મંત્રી અને આરોગ્ય મંત્રી એવા માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ પધાર્યા અને એમણે ઓપનિંગ કરાયું અને જે લોકો અત્યારે બ્લડ આપી રહ્યા છે એને પર્સનલ મળીને એમની સાથે તેમણે વાતચીત પણ કરી અને અમે પણ ઈચ્છા રાખીએ છીએ કે વધુ બોટલ લોહીની ભેગી થાય અને થેલેસેમિયાથી પીડાતા બાળકોને એની રાહત થાય અને મળે એવી પૂજ્ય રામદાસજી મહારાજની ઈચ્છા છે અને એને લઈને આ કેમ્પ રાખવામાં આવ્યો છે। જય મહારાજ નયન બ્રહ્મભટ્ટ સંતરામ મંદિર નડિયાદ। શ્રી સંતરામ મહારાજના 194માં સમાધિ મહોત્સવ નિમિત્તે પરમ પૂજ્ય મોરારી બાપુની કથાનું આયોજન છે ત્યારે બ્રહ્મલીન મહંત શ્રી નારાયણદાસજી મહારાજને સમાધિ લીધે 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે નિમિત્તે વર્તમાન મહંત પરમ પૂજ્ય રામદાસજી મહારાજે એક એવો સંકલ્પ કર્યો કે જે બાળકો થેલેસેમિયાના રોગથી પીડાઈ રહ્યા છે એવા બાળકોના માટે એમના માટે વાત્સલ્ય બની આપણે બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન તથા રેડક્રોસ સોસાયટીના સહયોગથી આ કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું।
આપણા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી માન્ય ઋષિકેશભાઈ પટેલ કે જેઓની પાસે આરોગ્ય, શિક્ષણ અને કાયદો આ ત્રણેયનો સ્વતંત્ર હવાલો છે, એવા ઋષિકેશભાઈ પટેલ જાતે પધાર્યા, દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પને ખુલ્લો મૂક્યો અને જે લોકો બ્લડ ડોનેશન કરી રહ્યા છે તેઓને મળી અને શુભેચ્છાઓ પાઠવી. આવી પ્રેમાળ સરકારના કાર્યકર્તાઓ, આવી પ્રેમાળ સરકારના હોદ્દેદારો કે જેઓને પ્રજાની આટલી લાગણી છે, સાથે આપણા સૌના લાડીલા, લોક લાડીલા પંકજભાઈ પણ થયા અને પંકજભાઈએ પણ બધાની શુભેચ્છા મુલાકાત લીધી અને સંતરામ મહારાજના દર્શન કર્યા, પૂજ્ય રામદાસજી મહારાજના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા. જય મહારાજ.